હેલો ફેમિલી, કેમ છો? ફરી સ્વાગત છે તમારા નાના નવા બ્લોગમાં. તો જય માતાજી, દેવ દ્વારકાધીશ. સવારના વાગ્યા છે 9 અને ગુડ મોર્નિંગ. અમે હવે બ્લોગને સ્ટાર્ટ કરી દીધું છે અને ચલો તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. જો અમારે ધ્રુવી અને આયુષ બેઠા. ધ્રુવેજી નીંદરમાંથી ઉડી નથી અને બબુ અમારી મમ્મી ખોરામ બેઠા બરાબર. જુઓ સેમ ધ્રુવી બેઠી છે. ધ્રુવી હમુદો જો ધ્રુવી એને હુવા નાટક કરે એની જો ને દાંત કાઢે જો ને જોવો ખાલી ધ્રુવી એને હુવા નાટક કરે છે ને આપણે નાઇટ કરી ત્યારે આવી ગયા છીએ હવે. અને નાઇટ કરીને એટલે જો 12 કલાક કરી એટલે નાઇટને આવી ગયા છીએ. અને અમારા બબુ હોય ને એ મમ્મીનો ખરાબ હું તો એમ કારણ કે ઉઘાડ્યો છે એટલે એનો વિડીયો બનાવ્યો નહીં અત્યારે, પછી બનાવીએ ત્યારે દૂસરી પહેલે ત્યાં સુધી બરાબર. તમે જોવો છો ધ્રુવી બાકી પડે ને એ લગી ફેસ બધા જો હોય ને એ બેઠો ઉઘાડી થોડો દેખાય રહ્યો એ ખંદોરે જો હોય ને એને વહેલી વહેલી ગરમી લાગે છે એટલે એને એ રહે ને નવરત્નમાં ટીવી ફૂટ્યા છે. હું ફૂટું મત વણતા લાફો પડશે ભલે પછી બ્લોક ચાલતો હોય બધું ચાલતું સમજો. કંઈ એને ચડ્ડી મારી સમજો. હોંશે ના કર અત્યારે હે વહેલી વહેલી હે ને હોંશે નહીં કરવાની આમ પડશે સમજો. તને વહેલી વહેલી હોંશે કરાય છે વિચારો. હું ઉઠીને ગણ ન ધોઈ દઈએ મેં ના પાડું કે ટીમ છૂટું નહીં મારવાનું તો એ છૂટી વસ્તુ છૂટીમાં આપણે મારીશ તને યાદ આપીએ લગાતાર બોલા છે ને ફાંસી થઈ ગઈ. કાચ પડે એનો ફોન નાખું એના બે દાંત છે ને અરે એ ઉડી જાય સમજો. તો એના દાગા પાડજો. જો ટીમ દાગા પડે એના દાગા પાડી નાખું. એને મેં કીધું હો ફેર કે ટીમ ના અમારે હા તો ચડીને ત્યાંથી જાય એવું મારું એ શું સમજે પરખો રે ઉગાડ્યા જે લોવર પેન પડ્યું હતું જોવા ને એને છે ને રૂગી હરિયું ગાવાની એને એમાં રૂગી હરી ગાવાની કોઈ બેઠવું હોય ને હરખું નહીં. હવે અત્યારે ચાલુ થઈ ગયો છે તો એ છે ને સવારે છે 9 વાગ્યા સુધી ચાલુ થાય છે સાંજે 6 વાગ્યા સુધી સારા કરે. બપોર હોય ને કે જય સિયારામ જોવા ને અત્યારે ધૂળ નથી હળિયું કરે પડ્યા એટલે એને માટે એને શું કહે ભાઈને કહો. અને પાછું હે અડી 5 અડી વધારે મારા જાય તો રોવા માંડે ના જોવા મળે ને દોરા કાઢે ત્યારે પણ હું એને બતાવતો નહીં વિડીયામાં બરાબર. બાકી હે ને એ દોરા બહુ ખતરનાક કાઢે જો હે ને કેમ બેઠો એ જો એ ઉઘાડીમાં ધ્રુવીને હે ને ધ્રુવી દાંત કાઢે એને ઉઘાડે પુગડ્યો કોણ એટલે જો ના ધ્રુવી શું કહું. અને આજે છે ઠંડુ વાતાવરણ થોડું લાગે એ લોકોને તડકો નીકળ્યો નહીં એટલે હે ને કૂવાની થોડી મજા આવશે. વાયરો છે થોડો બળો પણ આમાં બબુ હે ને હજી શું કે બબુ હે હા બરાબર એ કાંઈ જવાબ નહીં દે અમારે કારણ કે એ તો તારે મૂડમાં નહીં. હમણાં ટીવી ચાલુ કરવા મૂડમાં આવી જાય ફાઇનલી ઘડીકારમાં. અને આપણે એને ટીવી ચાલુ અત્યારે કરવી નથી કારણ કે મોડી ચાલુ કરશે ધ્રુવી 10-11 વાગ્યા ત્યારે આપણે ઘસ ફ્રેન્ડની અંદર ઉઠતા હશે. અને અમારે ધ્રુવી જો ધ્રુવી ચાલુ કરે ને મોડેથી ના કરવાનું ટીવી ચાલુ એમાં બબુને મને હાડકા દેખાડે તમે જો બ્લોગમાં હે જો હે ને હું તો કહેતો એ ટીવી ચાલુ કરશે જો હે ને કીધા ભેગી અને એ ટીવી પડશે ત્યારે એને ફોડી નાખવાનો સમજો. હે સાયકલ પડશે ત્યારે વાત છે તારી ટીવી ફોડે ને તો હું તને ફોડી નાખું સમજો રાતે એની સાયકલ એ પણ સાયકલમાં કંઈ સારું નથી જોઈ ચેમ ચડે. હે ટીવી ના પકડતો મહેરબાની કરી એ દાગા તે જ કરે અહીંયા પકડીને ટીવીમાં એટલું યાદ રાખ તાકને સાફ કરાવીશ દાગા હેઠો ઉતાર હવે એ છડી છે દાગા કયા ટીવીમાં હે છડીને હે ને અહીં એને હાથના દાગા કરી નાખ્યા આમાં આ તમને દેખાતા હશે આમાં અહીંયા હાથના દાગા કરી નાખ્યા ટીવીમાં એને ડેલી છડે ડેલી હા જવા સમજો. અને જો હવે સારા કાઢે હેરો સમજો. ધ્રુવી અહીંયા બેઠી છે સાઈડમાં નહીં જવાય. હું નેટ ચાલુ તો તું ચલાવી છે સાઈડમાં ના જવાય બરાબર. અને એને અમારે રિમોટ લઈ લીધું તમે જુઓ રિમોટ લઈને બેઠો છે ટીવીનું ચાલુ હોય સમજો. હે અને જો અમારું બબુ હોય ને હવે જો બેઠું ઘરે થઈને હવે ટીવી ચાલુ કરી દો. હું તો ટીવી ચાલુ કરશે કઈ ટીવી ચાલુ કરે બધા કાર્ટૂન ચાલુ કરે બીજું કશું નહીં ખાલી કાર્ટૂન જ જોવા. અને જો એની હોશિયારી જુઓ ખાલી એક બાજુની હોશિયારી જુઓ. અને એક તો હવે 5:30 અને મને કે સાઈડમાં જાઓ સમજાય. હું હોટસ્પોટ ચાલુ તો ચાલુ થશે એનું ચાલુ થાય જ્યાં સુધી હોસ્પિટલ નહીં ગયો ત્યાં સુધી ચાલુ નહીં થાય
નહીં સારું ત્યારે ચલો ટીવી ચાલુ કરી લે તેનું ટીવી ચાલુ કરતું પછી બ્લોગ આગળ વધારશું. તો આજે જમવામાં છે આપણે જો બટાકા છે, ડુંગળી સાથે મોરી છે અને રોટલી છે અને અમારા બબુ હે ને રાળો પાડે જુઓ ઉગાડો ભાઈ હે ને અને અમારે જોઈએ ટીવી જોવો હેરી જોઈ શકો છો. તો ચલો આપણે જમી લઈએ કારણ કે વહેલું જમીએ હવે કારણ કે અમે નાઇટમાં જઈએ એટલે 10 વાગે કાંઈ જોઈ જઈએ. તો ચલો હવે જમી લઈએ. 9:06 અને આપણે નાઇટ ગંડડી તૈયાર છીએ અને ચાબી પી લીધી છે. બબુ અમારે સિટી મારે ના પાડું છું જો હે ને સીટી જેમ મારે હાલા એ ના પડે તો સીટી માર કરે અવાજ કરે જો ને જો જો બંધ કર ના પડે સીટી મારવા કરે અને ઘરમાં થોડું એટલે લાઇટ ચાલુ કરી દઈએ તારે લાઇટ ચાલુ થઈ ગઈ અને જો મારે બબુ હવે દેખા છે બરાબર લાઇટ ચાલુ થઈ ગઈ ને આપણે એને આજે તો મોડા ઉઠ્યા હતા થોડુંક વાર લાગી ગયા આજે આપણે 7 વાગ્યા આસપાસ ચાલુ કર્યો બ્લોગ અને એમાં બબુ હે ને કે સિટી મારમાં છે ને હેરાન કરે રો એનો અવાજ તો ગમતો નહીં માગે મને અત્યારે તો એને ધ્રુવી બહાર જઈ રમવા અને બબુમાં બહાર રમે અને આપણે હે ને હાલના રાશિ નોકરીએ 8 વાગ્યા આસપાસ અને એમાં બહુ વાર થયો હોય અમે બેસું કરી આરામ કરીએ અને પણ અત્યારે જમવાનું બને રહ્યું અને થોડી વાર બેસી તો ટીવી તો બંધ રાખી છે જો અને ધ્રુવી બારે એટલે ટીવી બંધ છે અત્યારે ટીવી ચાલુ હોય છે અને બીજું શું કે કહો જો આજે વાર છે શુક્રવાર ને 2 દાડા વાર છે એટલે પછી આપણે મજા આવે રવિવારની 36 કલાક કામ કરવાનો છે બાકી તો હવે પછી ચલો ત્યારે ધ્રુવીના વધારશે ધ્રુવીના તો અમારા બબુ એને ફાઇનલ છે ટીવી ચાલુ કરી નાખી આપણે થોડી વાર આડા પડ્યા છે અને જો ટીવી ચાલુ કરીએ ને ટીવીમાં હે ને નેટ આવીને કારણ કે એ હોટસ્પોટ અને અમે હવે આડા પડ્યા એટલે બબુમાં જો બહાર બેઠો બહાર ઊભો અત્યારે કારણ કે ઉપરવાળા ભાઈ હે ને મકાન બદલે એટલે બબુ બહાર અમે બી બેઠા અત્યારે બબુ કેવું બહાર એમાં આવશે ઘરમાં હોટસ્પોટ ચાલુ કરવું એટલે તરત મોબાઈલ હોટસ્પોટ ચાલુ કરવું પછી આપણે જો હોટસ્પોટ ચાલુ કરવું તો મેચિંગ બહાર ચલો મોબાઈલ હોટસ્પોટ ચાલુ જ છે અમારો હોટસ્પોટ આપણે ખામાં થાય મોબાઈલમાં બહાર લગાડી અને જો ટીવી ચાલુ કરે લાય આપણે જો બબુ અમારે આવી ગયો હોય બહારથી અને હું હવે જાય સેટિંગનું બટન શું નેટવર્ક આવતું ના હોય તો ઊભો રહે નેટવર્ક ના આવતું હોય તો વાઈફાઈ કરવું પડે જોઈ તો થઈ ગયું કનેક્ટ કરી નાખ્યું જોઈએ આપણે નેટમાં જલ્દી કરીએ હવે બહાર જાઉં ઓકે મારશું દેખો યુટ્યુબ ચાલુ થોડી વાર ટાઈમ લાગશે કારણ ચાલુ થઈ જશે જો ને ચાલુ થઈ ગયું 2 મિનિટમાં ભાગ જો એ રિમોટ કરાવે મારા મને કામ કરો પણ રિમોટના હાથમાં જો ચાલુ થઈ ગયું બટન તને ખબર પડી તો રિમોટ છે ને કરા મારે કામ થોડું તો રિમોટ એને બદલું છું હીરો કેરો મને કયું કરો એટલે નીચે આપણે જઈ થોડું નીચે એમ કે ઉપર ના થાય નીચે લાવવાનું હોય તો અમારી ગયો હવે ચાલુ ટીવી મને બોલ ડિરેક્શન આપવા જોઈ લઈએ હવે એને હું કરી જો અભ્યાસ જુઓ શું હોય મને ખબર છે ને શું હોવું છે આપણને ખબર એટલે શું ચાલુ થઈ ગયું નહીં મને હા એક તો ચાલુ થઈ ગયું મને ખબર ને શું હોવાનું હે એટલે હું ચાલુ કરું છું હા હું તને કરવું પડે હું કરું ખબર શું હોવાનું એટલે હું કરું છું ત્યારે થોડી વાર બની મોટું બોલ બનાવી દઉં ધ્રુવીમાં બાદ રમવા આવી ગઈ છે અને અમે જોવા બેઠા હતા મિસ્ટર ઇન્ડિયા હેકર ખબર મારે શું જોવે ને હવે કે છે એને ખબર ચીરવાનું ચીરવું કે હે ને મને ખબર હતી મિસ્ટર હેકર એક ટીવી છે બે અલગ ના થાય
ધ્રુવી કે બીજું કરી દો પણ અમારે તો એક જ ટીવી એટલે આ કે વાયડી સમજો અને આ વાયડી કે 2 ટીવી લાવી દો 2 ટીવી જરૂર શું છે હે 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 વાયડી તો કે 2 ટીવી જરૂર શું આપણે કે એટલે કે 2 ટીવી લાવી દો 2 ટીવીની શું જરૂર છે જો ગદા લઈ લીધી હાથમાં મારા માટે પેશી મને ધ્રુવી આવી ગઈ ઘરમાં અને જો ટીવી ચાલુ છે મિસ્ટર એક જોવે તો અને જો છે એ ટીવી અને એ જમવામાં આજે છે બટાકા અને ચોરી છે મિક્સ સબ્જી બનાવી છે અને ઉંમર છાશ નીકળશે આ ભાઈ રોટલી છે અને ધ્રુવી અમારે જેઠાલાલ જોવે છે એથી જુઓ હે ને અને બબુ અમારે હે ને જો માથે ખુરશીમાં બેઠો હોય ખાટલામાં બેઠો હોય ખુરશીમાં ક્યાં અને જો આપણે હવે જમી લઈએ તમે બી જમી